નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હીની પટિયાલા કોર્ટમાં એક હમણાં ઇન્ટરેસ્ટિંગ જામીન અરજી ચાલી રહી છે. વાત છે થોડા દિવસ પહેલા નીકળેલી એક રેલીની, જેમાં કેટલાક કોલેજના યુવક યુવતીઓએ રેલી કાઢી હતી. નામ આપ્યું હતું પર્યાવરણ બચાવો અને પ્રદૂષણ દૂર કરો. આ આખું એક ફસાડ હતો, એટલે એક દેખાડો હતો. મૂળ કારણ તો હતું જે નક્સલવાદી ઠાર મરાયો હતો થોડા દિવસ પહેલા, એને માટે સિમ્પથી ભેગી કરવી, એને માટે એને લાગણી વ્યક્ત કરવી. અને જાહેરમાં જ્યારે સંપૂર્ણ મીડિયા આ કવર કરવા આવ્યું હોય ત્યારે જે આતંકવાદી, એનું નામ છે આ માર્ટિન હિડમાને, ભારતીય સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. આ હિડમા પર લગભગ 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું અને એણે 7 થી 70 ભારતના સુરક્ષા કર્મીઓને મારી નાખ્યા હતા. 3 થી 4 વખત બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા અને ખૂબ જ ક્રૂર અને આતંકવાદી કહેવાય. એમ તો નક્સલી એટલે માઓઇસ્ટ આતંકવાદી. હવે આના સપોર્ટમાં આ બધાએ રેલી કાઢી અને આ રેલીને કારણે પછી પોલીસ એક્શનમાં આવી. પોલીસે જ્યારે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ દિલ્હીના પ્રાઇમ વિસ્તારમાં નહીં, તમે થોડા બીજી જગ્યાએ ત્યાં રેલી કાઢો, ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો મરચાની ભૂકીથી, અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. કેટલીક મહિલા પોલીસની બેઇજ્જતી કરવામાં આવી. એટલે પછી પોલીસે આમાંથી લગભગ 23 જેટલા આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી. આ બધા જે છે એ એમ કહે છે કે એક ભગતસિંહ છાત્ર એકતા મંચ, એટલે ઇંગ્લિશમાં BSCEM સાથે સંકળાયેલા છે. અને આ જે સંગઠન છે એનું કામ જે જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓ પ્રવૃત્તિ કરે છે, આતંક ફેલાવે છે, એમને પૈસા પહોંચાડવાનું છે, એમની વિચારધારા ફેલાવવાનું છે અને એમાં નવા નક્સલવાદીઓને સભ્ય બનાવવાનું છે. આ બધા કહેવાતા ક્રાંતિકારીઓ ખરેખર દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. આ BSCM નું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. એના એકાઉન્ટ પર એમણે એવી પોસ્ટ લખી છે, આ 23માંથી ઘણા બધાએ, કે ફાંસીવાદી ભારત સરકાર દ્વારા માંડવી અને 6 રિવોલ્યુશનરીઓના ફેક એન્કાઉન્ટર. પછી વધુમાં લખ્યું છે કે હિડમાની વખાણ કરતા 8 પાનાનો એક લેખ પણ એમણે લખ્યો છે અને લખ્યું છે કે માંડવી હિડમાએ લાલ સલામ, શહીદોનું લોહીનું ઋણ ચૂકવવામાં આવશે, ક્રાંતિકારી શહીદો અમર રહેશે, માર્ક્સવાદ, લેનિનવાદ અને આવો માઓવાદ અમર રહો. હવે મિત્રો જાણો છો આપ સૌ કે માઓવાદ એ ચીનમાં માઓ જ્યારે પાવરમાં હતા ત્યારે કરોડો લોકોની હત્યા કરીને એણે પોતાની વિચારધારાની સ્થાપના કરી હતી, અને માઓવાદ કહેવાય છે. ભારતમાં આ માઓવાદીઓ પર પ્રતિબંધ છે અને આજે ચીન પોતે આ માઓવાદની પકડમાંથી બહાર નીકળી ગયું છે સંપૂર્ણપણે, અને કેપિટલિઝમ ત્યાં પ્રવર્તે છે. આ માઓવાદનું સામ્યવાદ ચીન ભૂલી ગયું છે. પણ હજુ આપણા દેશમાં કેટલાક આ જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે એ સામ્યવાદ ભૂલતા નથી. આ જે પકડાયેલા આરોપીઓ છે એમાંથી 3 આરોપીઓએ પ્રતિબંધિત રેડિકલ સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્ય છે અને એના વખાણ કરતા ગીતો ગાયા હતા આજે પ્રદર્શન કર્યું હતું દિલ્હીમાં. ત્યારે આ બધા સામે 2 FIR દાખલ થઈ છે. એમાં એક ગુનો નોંધાયો છે સરકારી કર્મચારીઓ પર હુમલો અને બીજો મહિલાઓની નમ્રતા ભંગનો આરોપ. આ 23માંથી 21 આરોપીઓ હજુ પોલીસ કસ્ટડીમાં છે. એટલે પોલીસ રિમાન્ડ હેઠળ છે. એની જ્યારે જામીન અરજી હમણાં ચાલી રહી છે, બંને પક્ષે દલીલ થઈ રહી છે, ત્યારે એક વાત ખાસ નોંધવા જેવી છે કે આ જે ગેંગ છે, આ અર્બન નક્સલ આપણે કહીએ છીએ, એ સેમિનાર, લેખન અને સોશિયલ મીડિયા દ્વારા હિંસાને પ્રોત્સાહન આપે છે. આ વસ્તુ પોલીસે જામીન અરજીનો વિરોધ કરતા ઓન રેકોર્ડ કહી છે, કોર્ટના રેકોર્ડમાં છે. અને બીજું પણ પોલીસે નોંધ્યું છે કે નક્સલવાદીઓ માટે નાણાં અને સભ્યોની ભરતીમાં પણ આ લોકો મદદ કરે છે. હવે તમે આજે કહેવાતા વિદ્યાર્થીનીઓ છે, એમનો મૂળ ઉદ્દેશ તો આખા પ્લાન્ટ કરવામાં આવે છે આ લોકોને કોલેજોમાં, સ્કૂલોમાં પહેલેથી આવા વિચારધારાને ફેલાવો કરવા માટે. પછી એમના જે આકાઓ છે, એમના જે ગુરુઓ છે, એ એમને વારંવાર એમને પૂછે છે. એમાં તો એવું છે કે ધારો કે આ લોકોએ વિષય પણ કોઈ કે સાયન્સ ભણવું હોય તો કે ના પાડે છે, કારણ કે સાયન્સમાં ભણવામાં વધારે ધ્યાન આપવું પડે, પ્રેક્ટિકલ એટેન્ડ કરવા પડે. એટલે એમના જે આકાઓ હોય છે, ગેંગસ્ટર્સ છે, આપણે તો ગેંગસ્ટર શબ્દ જ વાપરું છું, એ અર્બન નક્સલો એમને ના પાડે છે કે તમે આર્ટ્સ વિષય લો. આર્ટ્સ વિષય લે તો આપણી સામ્યવાદી વિચારધારાને તમે વધારે ફેલાવી શકશો. અને એમને ફંડિંગનો પ્રોબ્લેમ નથી. વિદેશથી જ્યોર્જ સોરોસ જેવા પાસેથી અબજો રૂપિયા આવે છે એમને અહીંયા, અને વિદેશની બેંકોમાં પણ પૈસા જમા થતા રહે છે. સરકારી નિયમો કાયદાઓમાંથી છીંડા કાઢવાનું આ લોકોને બહુ સારી રીતે આવડે છે. હવે આપણે જોઈએ કે અમને જામીન મળે છે કે નહીં. લીગલ ફેટર્નિટીના કેટલીક વ્યક્તિઓ સાથે મેં વાત કરી ત્યારે એમનું કહેવું છે કે આટલા ગંભીર ગુના હોય તો આને જામીન નહીં મળે, અને આ જામીન નહીં મળશે એટલે આ ગેંગ
પાછી કકડાટ કરતી આવી જવાની છે કે દેશમાં લોકશાહી મરી પડવાની છે. પણ જ્યારે નક્સલવાદી જે આટલો ક્રૂર હતો એને જ્યારે પોલીસે મારી નાખ્યો ત્યારે જાહેરમાં એ એન્કાઉન્ટરને ફેક ગણાવીને એની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવો એ ખૂબ ગંભીર ગુનો બને છે એવું ત્યારે લોકોને ખબર નહોતું એવું નથી, કારણ કે આ બધા મેચ્યુર છે, 20-21 વર્ષની ઉંમર છે એમની અને કોલેજમાં ભણે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.